જો તમે સ્પેશિયલ 26 જોયો હશે તો આ ડાયલોગ તો તમને યાદ જ હશે. इनकम टैक्स डिपार्टमेंट शर्मा जी पेपर निकालिए. પણ શું તમને ખબર છે એકચ્યુઅલમાં રેડ કાયદાથી ચાલે છે, ફિલ્મી રીતે નહીં. ઘણા લોકો માને છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પોતાની ઈચ્છા અનુસાર રેડ કરે છે, પણ રિયાલિટી કંઈક અલગ જ છે. રેડ માટે રીઝન ટુ બિલીવ હોવું ફરજિયાત છે. એટલા માટે કમ્પ્લેન, ર્યુમર કે વોટ્સઅપ ફોરવર્ડના આધારે રેડ થતી નથી. હવે ઘણા લોકોને એક ડાઉટ આવે છે, શું ઓફિસર રાત્રે 2 વાગે પણ રેડ કરી શકે છે? સામાન્ય રીતે નહીં. રેડ એ સૂર્યોદય પછી સ્ટાર્ટ થઈ છે, પણ એકવાર જો શરૂ થઈ ગઈ તો રાત્રે પણ ચાલુ રહી શકે છે. પણ એક કોમન ક્વેશ્ચન છે, રેડમાં કઈ કઈ વસ્તુ લઈ જઈ શકે છે? જો અનડિસ્ક્લોઝ હોય તો કેશ, ગોલ્ડ, જ્વેલરી, લોકર અને બુક્સ, અને લગભગ દરેક ડિજિટલ વસ્તુ જેમ કે મોબાઈલ, લેપટોપ, હાર્ડ ડિસ્ક વગેરે. પણ અહીં એક મિથ છે, ઘણા લોકો એવું માને છે કે રેડ પડે એટલે બધું ગોલ્ડ લઈ જાય. રિયાલિટી કંઈક અલગ જ છે. CBDT ગાઈડલાઇન્સ મુજબ જો મેરિડ વુમન હોય તો 500 ગ્રામ, અનમેરિડ વુમન હોય તો 250 ગ્રામ, અને જો મેલ મેમ્બર હોય તો 100 ગ્રામ પોતાની પાસે ગોલ્ડ રાખી શકે છે. અને જો બિઝનેસ હોય તો ઓફિસર સામાન્ય રીતે સ્ટોક ઇન ટ્રેડ સીઝ કરી શકતા નથી, માત્ર તેની ઇન્વેન્ટરી જ બનાવી શકે છે. પણ સૌથી મોટો ટ્વિસ્ટ, કેશ નથી. જ્વેલરી પણ સંપૂર્ણપણે એક્સપ્લેન છે. તો શું રેડ પૂરી થઈ છે? ઘણી વખત કરોડો રૂપિયાનો એવિડન્સ લોકરમાં નહીં પરંતુ નાના કાગળમાં હોય છે. અને જો ડિપાર્ટમેન્ટને આ લાગે કે લખાણ તમારું જ છે તો હેન્ડ રાઇટિંગ વેરીફાઈ પણ થઈ શકે છે. રેડમાં જો એક્સપ્લેન ન કરી શકે તેવી ઇન્કમ હોય તો તેના પર ઇફેક્ટિવ ટેક્સ 78% સુધી પણ પહોંચી શકે છે. ઇન્કમ ટેક્સ રેડ માત્ર કેશ કે ગોલ્ડની સ્ટોરી નથી, આ એક સંપૂર્ણ લીગલ પ્રોસેસ છે. તમારા અધિકારો જાણો અને જવાબદારી સમજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે પેજને ફોલો કરો.